વડોદરાના સરદાર એસ્ટેટ પાસે ઈંધણની ટાંકી છલોછલ ભરાવતા બાઇકમાં લાગી ભીષણ આગ. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો. વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા એક ઈંધણ વિતરણ કેન્દ્રની બહાર એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વાહન ચાલકે પોતાના વાહનમાં ઈંધણની ટાંકી સંપૂર્ણપણે ભરાવીને કેન્દ્રની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી. સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બાઇક આગની ઝપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત અનુસાર બાઇકમાં આગ લાગવાનું મુખ્ય કારણ ઈંધણની ટાંકી છલોછલ ભરાવાનું હોવાનું મનાઈ રહ્યું છે. ટાંકી ક્ષમતા સુધી સંપૂર્ણપણે ભરેલી હોવાને કારણે ઈંધણ છલકાયું હોવાની અને વાહનની ગરમી કે અન્ય કોઈ તણખાના સંપર્કમાં આવવાથી આગ ફાટી નીકળી હોવાની શક્યતા સેવાઈ રહી છે. વાહન ચાલક ઈંધણ કેન્દ્રની બહાર નીકળી ચૂક્યો હોવાથી બચાવ થયો હતો, પરંતુ જો આગ કેન્દ્રના પરિસરમાં જ લાગી હોત તો અત્યંત મોટી જાનમાલની નુકસાની અને ભયાનક દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટનાની જાણ થતાં જ પાણીગેટ વિસ્તારમાં ફાયર બ્રિગેડને તાત્કાલિક સૂચિત કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સત્વરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ બનાવ બાદ નિષ્ણાતો વાહન ચાલકોને અનુરોધ કરી રહ્યા છે કે તાપમાનમાં વધારા વચ્ચે દ્વિચક્રીય વાહનોની ટાંકી સંપૂર્ણપણે છલોછલ ભરાવાનું ટાળવું જોઈએ, જેથી ઈંધણના પ્રસરણથી થતા આવા જીવલેણ અકસ્માતોને નિવારી શકાય.